સૌથી પહેલા ધાતુની હવા સાથે પ્રક્રિયા એટલે કે ઓક્સિજન, બીજી વાર તો કે ધાતુને પાણી આપો એટલે પાણી સાથે, અને ત્રીજી વાર તો કે એસિડ આપો એટલે હવા, પાણી ને એસિડ આપી દેવાનો. 3 રાસાયણિક ગુણધર્મો. ચોથો રાસાયણિક ગુણધર્મ એટલે ધાતુની અન્ય ધાતુ ક્ષાર સાથે પ્રક્રિયા. આ પ્રક્રિયા પહેલા ચેપ્ટરમાં આવે, તમને આવડે જ છે. પહેલું ચેપ્ટર બરાબર કર્યું હોય વિસ્થાપન પ્રક્રિયા તો ઓલરેડી તમને આવડે છે, બરાબર. આની ચર્ચા પછીથી કરશું. ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ઓક્સાઇડ બનાવે, ઓક્સિજન મતલબ ઓક્સાઇડ. પાણી સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોક્સાઇડ બનાવે, હાઇડ્રોક્સાઇડ મતલબ ધાતુમાં આવું હોવું જોઈએ, પાછળ કંઈક OH લાગેલું હશે, જોશો આપણે કેવી રીતે. અને ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવે. તો એસિડ, બેઝ અને ક્ષારવાળા ચેપ્ટરમાં તમે ભણ્યા હશો કે એસિડ હોય ધાતુ સાથે પ્રક્રિયા કરે, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે, તો કે ક્ષાર અને હાઇડ્રોજન. એ જ ગુણધર્મ છે ફરી વાર અહીંયા રિપીટ કરવાનો છે. રેડી. અને ચોથો ગુણધર્મ છે ચેપ્ટર નંબર 1 માંથી આવે છે. તો જોવા જઈએ તો 4 ગુણધર્મમાંથી માત્ર 2 ગુણધર્મ છે તમારા માટે નવા છે. કયો તો કે પહેલો અને બીજો. આ ચેપ્ટર નંબર 2 માં આવી ગયો છે, ચેપ્ટર નંબર 2. અને આ ચેપ્ટર નંબર 1 નો એક ગુણધર્મ છે, કયો તો કે વિસ્થાપન પ્રક્રિયા. તો જોવા જઈએ તો 4 માંથી 2 જ ગુણધર્મ છે જે આપણા માટે નવા છે. ચલો આને સ્ટાર્ટ કરીએ ફટાફટ. આને સ્ટાર્ટ કર્યા પહેલા તમને અહીંયા આગળ એક શ્રેણી આવડવી જોઈએ. કઈ શ્રેણી, તો કે સર આપણા માટે સક્રિયતા શ્રેણીની વાત કરી હતી. સક્રિયતા શ્રેણી એટલે શું, લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. આખી તમને આવડવી જોઈએ ફટાફટ. તો હું તમારા માટે આખી શ્રેણી પહેલેથી અહીંયા આગળ લખીને લાવ્યો છું ફટાફટ. એમાંથી જે જરૂરી નહોતી વસ્તુ મેં કાઢી દીધી છે. ધ્યાનથી જોશો અહીંયા આગળ તો KNaCa Mg Al Zn Fe Pb, પછી અહીંયા હાઇડ્રોજન આવે. અહીંયા શું આવે, હાઇડ્રોજન. પણ હાઇડ્રોજન ધાતુ નથી, શું છે, અધાતુ. તેને કાઢી નાખો પિક્ચરમાંથી. પછી શું આવે, Cu Hg Ag Au Pt, Ag Au Pt. તો હવે તમારે શું કરવાનું છે કે થોડી ધાતુ છે ને બંચ યાદ રાખવાના, થોડી ધાતુ એના ગ્રુપ યાદ રાખવાના. કેવી રીતે સમજી લો પહેલા. તો કે સૌથી પહેલા જે 2 ધાતુઓ અહીંયા આગળ આપી છે, કઈ તો કે સોડિયમ અને પોટેશિયમ. કઈ ધાતુ આપી છે, સોડિયમ અને પોટેશિયમ. એ ખૂબ જ સક્રિય ધાતુ છે. ખૂબ જ સક્રિય એટલે કેવી, તો કે એને ઠંડુ તાપમાન આપો, ગરમ તાપમાન આપો, ગમે તે તાપમાન આપો, એ ફટાફટ હવાના સંપર્કમાં આવે એટલે કે એને ખુલ્લી રાખી હોય, જેવા કોન્ટેક્ટમાં આવે તરત શું થાય, તો કે સળગી જાય. તરત જ શું થાય, સળગી જાય. શું બનાવે, તો કે હમણાં જ આપણે વાત કરી, ઓક્સાઇડ બનાવે. તો કે આમાંથી કયો ઓક્સાઇડ બને, તો કે K2O. કેટરીના કેફને યાદ કરો, K2O. આમાંથી કયો ઓક્સાઇડ બને, તો કે Na2O. Na2O. આ બેમાં સરખી જ પ્રક્રિયા થાય એટલે એના સમીકરણ સરખા છે. K2O અને Na2O કેવી ધાતુઓ છે, તો કે ખૂબ જ સક્રિય ધાતુઓ છે. હવાના કોન્ટેક્ટમાં આવી નથી કે સળગી નથી, એવી ધાતુ છે, ખૂબ જ સક્રિય. કેવા પ્રકારની પ્રક્રિયા કરે, તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ખૂબ જ વધારે પ્રમાણમાં અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આને હંમેશા તમારે કેમાં સ્ટોર કરવાની છે, ક્યાં એનો સંગ્રહ કરવાનો છે, તો કે કેરોસીનમાં. હવાના સંપર્કમાં આવી જોઈએ નહીં. એની પછી ત્રીજી ધાતુની આપણે વાત કરીએ તો એનું નામ છે કેલ્શિયમ. શું નામ છે અહીંયા આગળ, કેલ્શિયમ. ત્રીજી ધાતુ છે એનું નામ શું યાદ રાખો, અહીંયા આગળ કેલ્શિયમ. તો આ 2 છે એના પ્રમાણમાં કેવી ધાતુ છે, તો કે થોડી ઓછી સક્રિય ધાતુ છે. કેલ્શિયમ છે એ સામાન્ય તાપમાને શું કરે, તો કે પ્રક્રિયા તો કરી લેશે, પણ પ્રક્રિયા કરીને શું કરશે, તો કે ઉષ્મા ઉત્પન્ન કરશે. ઉષ્મા બનાવીને શું બનાવે, તો કે આનો ઓક્સાઇડ બનાવે. કયો ઓક્સાઇડ બનાવે, તો કે કાઓ બનાવે. શું બનાવે, કાઓ. કાઓ ના બોલાય, શું બોલાય આને, કેલ્શિયમ ઓક્સાઇડ. શું વાંચશો આને ફરી વાર, કેલ્શિયમ ઓક્સાઇડ. કેવો ઓક્સાઇડ છે, તો કે તમારું જયારે વિજ્ઞાન ચાલુ થયું ને 10મા ધોરણનું, ત્યારે પહેલું જ સમીકરણ આવ્યું હશે, કળી ચૂનો. પહેલું જ સમીકરણ છે એ તમારે આવ્યું હશે, કળી ચૂનો. આ જે કળી ચૂનો છે કાઓ છે, કાઓ. શું છે, કાઓ. બરાબર. કયા કલરનો ચૂનો, બધાને ખબર છે કયા કલરનો, સફેદ. તો આવો ક્વેશ્ચન આવે, સફેદ ઓક્સાઇડ હોય એનું સમીકરણ આપો તો કયો આવે, કાઓ. અને જો બ્લેક ઓક્સાઇડ હોય એનું સમીકરણ આપો, હમણાં આગળ જઈને આપણે આવવાનું છે, તો કુઓ આવે. શું આવે, કુઓ. આવું પરીક્ષામાં લખવાનું નથી, કાઓ અને કુઓ, પણ યાદ રાખવા માટે કહું છું. સફેદ ઓક્સાઇડ એટલે શું થાય, તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. અને બ્લેક ઓક્સાઇડ એટલે શું થાય, તો કે કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ. ચલો એટલે સુધી ડન છે. એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ આ વસ્તુ છે અને અહીંથી જવા દઉં. ટૂન ટૂન ટૂન. રેડી. ચલો હવે આગળ વધીએ. અહીંયા આગળ પહેલી 3 ધાતુ થઈ ગઈ. પહેલી 2 ધાતુ કેવી છે, તો કે ખૂબ સક્રિય ધાતુ, હવાના કોન્ટેક્ટમાં આવી નથી કે સળગી નથી. એની પછીની ધાતુ કેવી છે, તો કે થોડી ઓછી સક્રિય છે. સક્રિય તો છે જ, પણ પહેલા 2 કરતા થોડી ઓછી સક્રિય છે, એટલે એ સળગશે નહીં પણ ઉષ્મા તો ઉત્પન્ન કરશે જ તે. રેડી. ચલો એની પછીની જે ધાતુઓ છે જેને મેં કલરથી લખી, જેને ખાસ યાદ રાખજો. કયા કલરથી, તો કે આ યલો કલરથી, બરાબર, પીળા કલરથી. MgAlZn Fe ને કાઢી નાખો, Pb. MgAlZn Pb. ફરી વાર MgAlZn Pb. આ બધી ધાતુઓ છે એની સક્રિયતા છે આ 3 કરતા ખૂબ જ ઓછી છે.
તો જો એને તમે સામાન્ય તાપમાને એમ કહો કે પ્રક્રિયા કરે તો એ કરી લેશે, ઓછા તાપમાને પ્રક્રિયા કરવાનું કહેશે તો નહીં કરે. આ ઓછા તાપમાને કરશે, આને થોડું સામાન્ય તાપમાન એટલે નોર્મલ ટેમ્પરેચર આપવું પડશે. પછી નીચેનામાં તમારે ટેમ્પરેચર વધારતા જવું પડશે. તો આનો મતલબ શું નીકળે કે એવી ધાતુઓ હોય કે જે નીચા તાપમાને પ્રક્રિયા કરે, સામાન્ય તાપમાને પ્રક્રિયા કરે, ઊંચા તાપમાને પ્રક્રિયા કરે, એ બધી ધાતુઓ કઈ કહેવાય તો કે સક્રિય. પછી એવી ધાતુ કે જે માત્ર ને માત્ર ઊંચા તાપમાને જ પ્રક્રિયા કરતી હોય તે બધી કઈ આવે તો કે ઓછી સક્રિય ધાતુઓ, કારણ કે એને તાપમાન આપો તો જ પ્રક્રિયા કરે, તાપમાન આપો તો જ પ્રક્રિયા કરે. તો જો તાપમાનના પ્રમાણમાં આપણે આ ધાતુ છે એની સક્રિયતા જોવાની છે. ફરી વખત Mg, Al, Zn અને Pb, Mg, Al, Zn અને Pb. હા, આવું પૂછાશે. આમાંથી 1 માર્કનો પ્રશ્ન છે પૂછાય છે, એટલે આને બરાબર સમજી લો શું થાય. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લીડ, આ બધી જે ધાતુ છે, આ બધી જે ધાતુ છે એ શું કરે છે તો કે સામાન્ય તાપમાને પ્રક્રિયા કરે છે, ધાતુનો ઓક્સાઇડ બનાવે છે. કેવો ઓક્સાઇડ બનાવે તો કે ઓક્સાઇડ એવો હોય કે તમારા ધાતુની ઉપર એક સ્તર બનાવી દે. ધાતુની ઉપર શું બનાવી દે? સ્તર. કેવી રીતે સર સમજાવો તો સમજાવી દો, ધ્યાનથી જુઓ. માની લો કે આ જે છે Mg છે, મેગ્નેશિયમ, અને સાથે સાથે હું બીજું ઉદાહરણ લઈ લો Fe નું ઉદાહરણ લઈ લો. ધ્યાનથી જોજો અહીંયા આગળ. આ જે અહીંયા ધાતુનો ટુકડો છે આયનનો છે, અને આ ધાતુ છે મેગ્નેશિયમનો ટુકડો છે. આ હવાના કોન્ટેક્ટમાં આવી, હવાના એટલે કે ઓક્સિજનના, તો શું બનાવી દે તો કે મેગ્નેશિયમનો ઓક્સાઇડ. તો આની ઉપર એક સ્તર બની જશે. આની ઉપર એક સ્તર બની ગયું. કોનું? તો કે આ જે સ્તર વ્હાઇટ કલરનું દેખાય છે કોનું છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. કોનું સ્તર છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીંયા આગળ જે વધારાનો ઓક્સાઇડ હવામાં હશે, જે ઓલરેડી પહેલેથી અવેલેબલ છે, એ મેગ્નેશિયમ એટલે જે આ કલર છે એના કોન્ટેક્ટમાં આવશે તો કે નહીં આપે. કેમ? કારણ કે ઉપર તો એક સ્તર બની ગયું છે. કોનું સ્તર? મેગ્નેશિયમ ઓક્સાઇડનું. તો વધારે પ્રમાણમાં હવે મેગ્નેશિયમ છે એનું ઓક્સિડેશન થવા દેશે નહીં. આવું બધા કિસ્સામાં થશે. મેગ્નેશિયમમાં થાય, એલ્યુમિનિયમમાં થાય, ઝિંકમાં થાય અને લીડમાં થાય. એના ઓક્સાઇડ બની જાય ને એક સ્તર બનાવી દે. હવે એ સ્તર શું કરે તો કે રક્ષણ કરે. કોનાથી રક્ષણ કરે તો કે બહાર જે ઓક્સિજન છે એને જે અંદર જે ધાતુ હતી એના કોન્ટેક્ટમાં આવવા દેશે નહીં. પણ આવું ને આવું સેમ ટુ સેમ ધાતુ છે એ આ ધાતુમાં થઈ. કઈ ધાતુ તો કે સર આ ધાતુ છે. કઈ તો કે લોખંડ. લોખંડમાં ત્યાંનો ઓક્સાઇડ બને. કયો ઓક્સાઇડ બને તો કે Fe2O3. તો માની લઈએ કે આની ઉપર આવું સ્તર બની ગયું પીળા કલરનું. પીળા કલરનું સ્તર બને નહીં, પણ આપણે માની લઈએ આ જે સ્તર છે આ કોઈ કોનું સ્તર છે તો કે આના ઓક્સાઇડનો, લોખંડના ઓક્સાઇડનો. પણ લોખંડને જ્યારે ઓક્સાઇડ લાગી જાય તેને બોલાય કે કાટ લાગી ગયો. શું લાગી ગયો? કાટ. અને તમને ખબર હશે કે જ્યારે કોઈ પણ લોખંડની વસ્તુને કાટ લાગ્યો હોય ને એને તમે આમ ઠપકારો તો એની ઉપરથી આખું જે સ્તર હોય એ ધીરે ધીરે કેમ ધૂળ ખંખેરાતી એમ ખરી જાય આખે આખું. તો માની લો કે અહીંયા આગળ આને કાટ લાગી ગયો છે. થોડી વાર અહીંયા ધ્યાન આપું, તમારા પ્રશ્નોના જવાબ આપું છું. માની લો આને કાટ લાગી ગયો છે, યલો કલરનો કાટ છે એવું ખાલી માનવાનું છે, હોય નહીં. હવે જો આને આમ ઠપકારીશ તો ઓટોમેટિક આ સ્તર નીકળી જશે. આ સ્તર નીકળી જાય એનો મતલબ શું થાય કે લોખંડ છે એની તાકાત ઓછી થઈ ગઈ અને ફરીવાર ઓક્સિજન કોના કોન્ટેક્ટમાં આવશે? લોખંડના. ફરીવાર આવું સ્તર બનાવશે. ફરીવાર સ્તર બને એટલે ફરીવાર શું બને? કાટ બને. કાટ પાછો આ સપાટી ઉપરથી નીકળી જશે. કેમ? તો કે કાટ આ સપાટી પર ચોંટતો નથી. રેડી? તો આમાં તે સ્તર તો બને છે, પણ આ સ્તર છે આવરણનું કામ કરે છે તો કે ના. આમાં આવરણનું કામ કરે તો કે હા. તો તમારે આ 4 ધાતુ છે એમાં એવું યાદ રાખવાનું છે, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લીડ શું કરે તો કે સામાન્ય તાપમાને પ્રક્રિયા કરે. પ્રક્રિયા કરીને શું બનાવે? ધાતુનો ઓક્સાઇડ બનાવે. ઓક્સાઇડ શું કામ કરે તો કે ધાતુનું આવરણ તરીકે કામ કરે. બરાબર? રક્ષણાત્મક આવરણ તરીકે કામ કરે. અને આ આવરણ હોય એટલે હવે શું થાય તો કે ધાતુનું હવે જે વધારે ઓક્સિડેશન થતું હતું એને શું કરી દે? અટકાવી દે. ચલો, એટલે સુધી ક્લિયર હોય? 1 2 3 4 5 6 અને 7 એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો મોજ સર મોજ. એટલે આપણે આગળ અહીંથી જોઈએ. એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો સર મોજે મોજ. ચલો, મોટા ભાગના વિદ્યાર્થીઓ મોજ લખે છે. આમાં એક વિદ્યાર્થી છે એને કંઈક નેટવર્ક પ્રોબ્લેમ આવે છે. ડન 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 ડન. ચલો, વેરી ગુડ, વેરી ગુડ. તો હવે આપણે વાત કરી દઈએ લોખંડની કે લોખંડમાં શું થાય. તો લોખંડ મારું હારું આડું ફાટે છે. કેવું ફાટે? આડું. આડું ફાટે એટલે એનો મતલબ શું સમજી લો તો કે લોખંડ હોય ને એને સામાન્ય તાપમાને પ્રક્રિયા ના કરે. લોખંડ સામાન્ય તાપમાને પ્રક્રિયા કરે નહીં.
તો એને શું કરવું પડે? થોડું જિદ્દી છે મારું હારું, તો એને થોડું તાપમાન વધારે આપો, એને તપાવો, બરાબર? તો જો એને ગરમ કરો તો પ્રક્રિયા કરે, પણ એમાંય પાછું એના નાટક છે. કેવા નાટક? તો કે લોખંડ હોય એનું પતરું પાછું પ્રક્રિયા ના કરે, પણ જો લોખંડનો ભૂકો લીધો હોય, એને તમે કોઈ ગરમ ગરમ વસ્તુ હોય, મતલબ જેમાંથી જ્વાળા નીકળતી હોય, એની ઉપર લોખંડના ભૂકા હોય ને તમે ભભરાવો, કોઈ પણ વસ્તુ જેમાંથી જ્વાળા નીકળતી હોય, અગ્નિ નીકળતી હોય, એમાં તમે લોખંડના ભૂકાને ભભરાવાનો, તો જ્યાં લોખંડનો ભૂકો હોય તરત સળગી જાય. પણ માની લો કે કોઈ વસ્તુ છે એમાંથી જ્વાળા નીકળે છે અગ્નિ, અને એમાં તમે લોખંડના પથરા ફેંકવા માંડો, પથરા મતલબ લોખંડના કટકા, બરાબર? તે નહીં સળગે. તો આનો મતલબ શું થાય? કે લોખંડથી થોડા નાટક કરે છે. કેવા નાટક કરે છે? તો કે લોખંડ પહેલા તો સામાન્ય તાપમાને પ્રક્રિયા કરતું નથી. તાપમાન કેવું આપવું પડે? વધારે, મતલબ ગરમ કરવું પડે. ગરમ કર્યા પછી તે એમ કે જો હું લોખંડ છે એ કોઈના ટુકડા સ્વરૂપમાં હઈશ, મતલબ લોખંડની સપાટી વધારે હશે, તે ગરમ થશે નહીં. એ કયા સ્વરૂપમાં હોવું જોઈએ? તો કે લોખંડ કયા સ્વરૂપમાં? ભૂકાના સ્વરૂપમાં. અને પછી જો એને તમે ગરમ કરો, અથવા કોઈ વસ્તુ ગરમ થતી હોય જ્યાંથી જ્વાળા નીકળતી હોય એની ઉપર ભભરાવો, તો તરત શું થઈ જશે? તો કે સળગી જશે અને પીગળી જશે. રેડી? ચલો, લોખંડ છે એની પ્રોપર્ટી યાદ રાખજો. આનો ગુણધર્મ બધા કરતા થોડો અલગ પડે છે, બધી જ રીતે અલગ છે. ફરી વાર એકવાર રિપીટ કરી દઉં છું અહીંયા આગળ, પછી આપણે આગળ વધીએ. અહીંયા આગળ સરખી નથી ખબર પડી, ફરી એક વખત રિપીટ કરી દઉં છું. માની લે કે આ લોખંડની પેન છે. કોની પેન છે? આ લોખંડની પેન. એવું માનવાનું છે, લોખંડની છે નહીં, બરાબર? આ લોખંડની પેન છે. તો આ પેન હોય એમાં અહીંયા આગળ મારી સામે અત્યારે કોઈ ભઠ્ઠી જલાવી છે, બરાબર? શિયાળાની સિઝન છે, તો અહીંયા ઘણા લોકો તાપણી કરવા બેઠા છે. તેની અંદર આ પેનને નાખી દો, તો આ પેન છે એમાં કાંઈ નહીં થાય. આ પેન એમને જ રહેશે, ખાલી ગરમ થશે, પ્રક્રિયા થશે નહીં. પણ માની લો કે આ જે પેન છે એને મિક્સચરમાં ભૂકો બનાવી દો. શું બનાવી દો? ભૂકો. મિક્સચરમાં પહેલા તો ભૂકો બને નહીં, ખાલી માનવાનું છે. તો આ લોખંડનો ભૂકો મારા હાથમાં છે. આ ભૂકાને હવે શું કરવાનું? તો કે જે આગળ આગ છે એની ઉપર ભભરાવો. તો એક તો અંદરથી પેલા તણખા જશે, અને જે આપણે ભૂકાને ભભરાવીએ છીએ એ ભૂકો શું થવા લાગશે? તો કે ગરમ થઈને પીગળવા લાગશે. ગરમ થઈને શું થવા લાગશે? પીગળવા. તો આ જે લોખંડ છે એમાં અલગ ટાઈપનો ગુણધર્મ છે. કેવો અલગ ટાઈપનો? તો કે સામાન્ય તાપમાને પ્રક્રિયા કરે? તો કે ના. ગરમ કરો તો પ્રક્રિયા કરે? તો કે હાઈ તે અને નાઈ તે. કેમ ના અને કેમ હા? તો કે પ્રક્રિયા તો કરે, પણ લોખંડ કયા સ્વરૂપમાં હોય ત્યારે કરે? તો કે ભૂકાના સ્વરૂપમાં. રેડી? હવે ચલો, એટલે સુધી ડન છે તો ફટાફટ ટાઈપ કરો મોજ, એટલે આપણે આગળ વધીએ. એટલે સુધી ક્લિયર હોય તો ટાઈપ કરો સર મોજે મોજ, એટલે આપણે આગળ વધીએ અહીંથી. આ સક્રિયતા શ્રેણી છે. સક્રિયતા શ્રેણી જ આપણે અત્યારે ભણવાની છે, કે સક્રિયતા શ્રેણીમાં કઈ ધાતુ કેવી કેવી રીતે પ્રક્રિયા કરે. ચલો, વેરી ગુડ. હવે આગળ વધીએ. અહીંયા આગળ હવે વાત આવે છે આપણા કોપરની. કોપર એટલે શું થાય? તાંબુ, બરાબર? આ જે કોપર છે એ સામાન્ય તાપમાને પ્રક્રિયા કરે નહીં. હમણાં જ આપણે વાત કરી. કયા તાપમાને પ્રક્રિયા કરે? તો કે નીચા તાપમાને કરે. સામાન્ય તાપમાને કરે, ઊંચા તાપમાને કરે. તો આનો મતલબ શું થાય? નીચા તાપમાને તો કરે છે, એટલે ઉપરના બધા તાપમાને કરશે. આ કયા તાપમાને કરે? તો કે નીચા તાપમાને નહીં કરે. કયા તાપમાને? સામાન્ય, મતલબ રૂમ ટેમ્પરેચર, બરાબર? સામાન્ય તાપમાન એટલે રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા કરશે. લોખંડ સામાન્ય તાપમાને પ્રક્રિયા કરે? તો કે ના. તાપમાન કેવું આપવું પડે? ઊંચું. તાપમાન ઊંચું આપો તો એ પ્રક્રિયા તો નહીં જ કરે. એના માટે એનો શું બનાવવો પડશે? તો કે ભૂકો. ઓકે, હવે કોપરની વાત કરીએ. કોપર સામાન્ય તાપમાને પ્રક્રિયા કરે? તો કે નહીં. તાપમાન કેવું કરવું પડે? વધારવું પડે, મતલબ કોપરને ગરમ કરવું પડે. જો કોપરને ગરમ કરો તો જ કોપર અને ઓક્સિજનના લગ્ન થાય. લગ્ન મતલબ શું થાય? પ્રક્રિયા. લગ્ન નથી કરાવવાના. શું કરાવવાની છે અહીંયા? પ્રક્રિયા. તો બોલો, કોપર અને ઓક્સિજન હોય એમાંથી શું બને? કોપર ઓક્સાઇડ. અને હમણાં જ આપણે વાત કરી કે જે કૂવો હોય કોપર ઓક્સાઇડ એ કયા કલરનો હોય? બ્લેક. અને જે કાઓ હોય, કાઓ કયા કલરનો હોય? તો કે વ્હાઈટ, એટલે કે સફેદ ઓક્સાઇડ કહેવાય. હવે એની પછીની વાત કરીએ મર્ક્યુરીની. તો કે મર્ક્યુરી તે સામાન્ય તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી. પણ આપણે ટેક્સ્ટ બુકમાં ઇન્ફોર્મેશન નથી આપી, એટલે આના વિશે આપણે કોઈ ચર્ચા અત્યારે કરવાની જરૂર નથી, એટલે આને કેન્સલ કરી દો. મર્ક્યુરીની નીચેની ધાતુ, મર્ક્યુરી છે Hg એટલે કે પારો, એની નીચેની ધાતુ Ag, સિલ્વર, Au એટલે ગોલ્ડ, અને Pt એટલે પ્લેટિનમ. આને તમે ઊંચું તાપમાન આપો કે નીચું તાપમાન આપો, ગમે ઈ કરો, કશું નહીં થાય, બરાબર? મતલબ આ બિલકુલ પ્રક્રિયા કરતી નથી. ગમે તે રીતે આને તમે પ્રક્રિયા કરવાની ટ્રાય કરો, આ પ્રક્રિયા કરતી નથી. ચલો, એટલે સુધી ક્લિયર છે બધા લોકોને? ધાતુઓ કેવી કેવી રીતે પ્રક્રિયા કરે એટલે સુધી ક્લિયર છે બધાને? તો ફટાફટ ટાઈપ કરો સર
મોજ 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 એટલે આપણે અહીંથી આગળ વધીએ આ ટોપિકમાં. એટલે સુધી ક્લિયર? વેરી ગુડ, વેરી ગુડ, ચલો વેરી ગુડ, વેરી ગુડ. હમણાં જ હું તમારા માટે આમાંથી નાના નાના એમસીક્યુ બનાવીને તમને પૂછી લઈશ. ચલો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જવાનું છે. પહેલો ગુણધર્મ પરીક્ષામાં કેવી રીતે આવશે? તો કે આવી રીતે પ્રશ્ન આવશે, ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા સમજાવો. ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા સમજાવો. 2 માર્કમાં બી આવશે, 3 માર્કમાં બી આવશે. એમાં શું લખવાનું એ તમને સમજાવી દઉં. ધ્યાનથી જોજો. અહીંયા આગળ હાવ ઈઝી પ્રશ્ન છે. સૌથી પહેલા વાક્ય લખી દેવાનું, ધાતુની તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો. ધાતુ હોય ટોન 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 ટોન, ચાલ બેટા ચાલ, ઓકે, અહીંથી વધારી દઈએ. ધાતુ હોય એની તમે જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો શું બનાવે? ધાતુના ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડ પાણીમાં કેવા હોય? અદ્રાવ્ય હોય. કેવા હોય? પાણીમાં ઓગળતા નથી. હમણાં આની ચર્ચા કરીએ. અને એનો સ્વભાવ કેવો હોય? એસિડિક હોય, બેઝિક હોય કે તટસ્થ? તો કે કેવો હોય? બેઝિક. પણ આમાં અપવાદ છે. આમાં અપવાદ છે. શું અપવાદ છે? આમાં અપવાદ છે તો કે અમુક ઓક્સાઇડ હોય ને, અમુક એ આડા ફાટે મારા હારા. અમુક ઓક્સાઇડ હોય એ આડા ફાટે. આડા ફાટે એટલે શું? તો કે અપવાદ બની જાય. એ ઉભય ગુણી હોય. અમુક ઓક્સાઇડ હોય એ ઉભય ગુણી ઓક્સાઇડ બની જાય. કેમ ઉભય ગુણી બની જાય? તો કે એમાં બે પ્રકારનો સ્વભાવ હોય. એસિડિક હોઈ શકે અને વત્તા બેઝિક હોઈ શકે. એસિડિક હોઈ શકે અથવા બેઝિક હોઈ શકે. આનો સ્વભાવ બે પોસિબલ છે એક સાથે. જ્યારે મન પડે ત્યારે એસિડિક બની જાય, જ્યારે મન પડે ત્યારે બેઝિક બની જાય. મતલબ બે ટાઈપનો સ્વભાવ છે એક સાથે બની જાય. માની લો કે હું લીંબુની વાત કરું. લીંબુ ખાટું હોય તો એસિડ કહેવાય. ખાવાનો સોડા એ બેઝિક કહેવાય. તો એમાં પછી બીજા ગુણધર્મો નહીં હોય, એક જ પ્રકારનો સ્વભાવ ધરાવે. પણ આ જે ઉભય ગુણી ઓક્સાઇડ જેટલા બી હોય એ બે પ્રકારનો સ્વભાવ ધરાવે. એસિડિક સ્વભાવે ધરાવે અને બેઝિક સ્વભાવે ધરાવે. સર કયા ઓક્સાઇડ એવા હોય? તો કે આની વાર્તા આપણે પહેલા કરી લીધી હતી. એક ઓક્સાઇડ હોય એને બોલાય Al2O3. આવો જ એક બીજો ઓક્સાઇડ આવે જેને બોલાય ZnO. અને આવો જ એક ત્રીજો ઓક્સાઇડ આવે જેને બોલાય પબ્બો. શું બોલશો અહીંયા? પબ્બો. આ ત્રણેયના ઉદાહરણ યાદ રાખી લેજો. વેરી મોસ્ટ ટાઈમથી ઉદાહરણ છે. ધાતુના ઓક્સાઇડ હોય જનરલી કેવા હોય? બેઝિક હોય. સામાન્ય રીતે એનો સ્વભાવ બેઝિક હોય. પણ અમુક ઓક્સાઇડ હોય એ કેવા હોય? ઉભય ગુણી હોય. કયા કયા હોય? Al2O3, ZnO અને PbO. આના પૂરા નામ એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ અને લીડ ઓક્સાઇડ. રેડી? ચલો એની સિવાય હવે પાણીમાં જે દ્રાવ્યતા છે એની વાત કરીએ. આ જે પાણીમાં દ્રાવ્યતા છે એમાંય અપવાદ હોય. કયા કયા અપવાદ હોય? તો કે વાત કરી લઈએ અહીંયા આગળ. આમાંય અપવાદ હોય. મોટા ભાગના ઓક્સાઇડ હોય પાણીમાં તો અદ્રાવ્ય છે, પાણીમાં ઓગળતા નથી. પણ અમુક ઓક્સાઇડ હોય, અમુક એ મારા હારા આડા ફાટે. અમુક ઓક્સાઇડ હોય પાણીમાં દ્રાવ્ય થઈ જાય. પાણીમાં શું થઈ જાય? તો કે દ્રાવ્ય. કયા કયા ઓક્સાઇડ? તો કે યાદ કરો K2O અને યાદ કરો Na2O ને. K2O અને Na2O. કયા કયા ઓક્સાઇડ? K2O અને Na2O. ફરીવાર K2O અને કયા આવશે? Na2O. K2 એટલે કેટરીનાને યાદ કરી લો. K2O એટલે શું થશે અહીંયા આગળ? પોટેશિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ. આ બે કેવા છે? પાણીમાં દ્રાવ્ય છે. બાકી બધા પાણીમાં ઓગળતા નથી. તો આમાં ખાસ તમારે અપવાદ યાદ રાખવાના છે. તો ચલો આ પ્રશ્ન છે એમાં આપણે શું કરવાનું છે એ તમને સમજાવી દઉં. કેવી રીતે આનો જવાબ લખવાનો છે એની આપણે અહીંયા આગળ ચર્ચા કરી લઈએ. અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે એને હું અહીંયા આગળ ઇરેઝ કરી દઉં. પછી આ ટોપિકમાં આપણે આગળ વધીએ. સૌથી પહેલા તમારે અહીંયા આગળ લખવાનું છે કે ધાતુ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ધાતુના ઓક્સાઇડ બનાવે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, પહેલું ઉદાહરણ કોપર હોય એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો એમાંથી બને કોપરનો ઓક્સાઇડ. અને કોપરનો ઓક્સાઇડ કેવો હોય કલરમાં? તો કે બ્લેક, કાળા કલરનો ઓક્સાઇડ કહેવાય. હમણાં જ આપણે વાત થઈ ગઈ અહીંયા આગળ. અને આને જો તમારે સંતુલિત કરવું હોય તો અહીંયા બગડો લગાવી દો ને અહીંયા કેટલા લગાવી દો? બગડો. એટલે આ સંતુલિત થઈ ગયો અહીંયા આગળ સમીકરણ. પહેલું ઉદાહરણ આવું ઠપ કરી દો ને બીજું ઉદાહરણ કંઈક આવું ઠપ કરી દો કે એલ્યુમિનિયમ હોય એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો. આમાંથી એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બને. એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ એટલે Al2O3 બને. આને જો તમારે બેલેન્સ કરવું હોય અહીંયા આગળ તો પહેલા ઓક્સિજન જોઈ લો. અહીંયા આગળ ઓક્સિજનને જોઈ લો. થોડુંક ગણિત અહીંયા લગાવવાનું. ગણિતમાં તમને લોપની રીત ખબર હશે, બરાબર? અહીંયા બગડો છે ઓક્સિજનમાં અને અહીંયા તગડો છે. આ બેને સરખા કરવા ઓક્સિજનને
તો અહીંયા આગળ તગડો ગુણી દો, આ તગડાને અહીંયા ગુણી દો એટલે 3 દુ ને 6 અને બગડાને અહીંયા ગુણી દો એટલે 2 તેરી ને 6. ઓક્સિજનની વાર્તા શું થઈ ગઈ? તો કે પૂરી. ઓક્સિજનની વાર્તા શું થઈ ગઈ? પૂરી. હવે વાત કરીએ એલ્યુમિનિયમની, નવી સ્ટોરી ચાલુ. 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 4. તો આખી રિએક્શન શું થઈ ગઈ? અહીંયા આગળ બેલેન્સ. ઓકે, તો સૌથી પહેલા તમારે લખવાનું છે કે ધાતુ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ધાતુના ઓક્સાઇડ બનાવે છે. ઉદાહરણ તરીકે કોપર વત્તા O2 બરાબર 2CO જે બ્લેક ઓક્સાઇડ છે, અને Al વત્તા O2 બરાબર 2Al2O3. આ પ્રક્રિયાના ઉદાહરણ આપવાના અને પછી તમારે વાત કરવાની છે કે જનરલી પાણીમાં આ ઓક્સાઇડ હોય દ્રાવ્ય હોય છે, પણ આમાં અમુક અપવાદ હોય છે. અને જનરલી આ ઓક્સાઇડ હોય એનો સ્વભાવ કયો હોય? તો કે સ્વભાવ તરીકે કયા હોય? તો કે બેઝિક હોય. પણ આમાંય અમુક ઓક્સાઇડ કેવા હોય? તો કે ઉભયગુણી હોય. તેનું વર્ણન તમારે આ રીતે કરવાનું છે. શાંતિથી અહીંયા સમજાવી દઉં છું. ધાતુના જે ઓક્સાઇડ હોય, ધાતુના ઓક્સાઇડ, બરાબર, ધાતુના જે ઓક્સાઇડ હોય એ સ્વભાવે કેવા હોય? સ્વભાવે તો કે સામાન્ય રીતે બેઝિક હોય. સામાન્ય રીતે બેઝિક હોય, પરંતુ અમુક ઓક્સાઇડ હોય, અમુક ઓક્સાઇડ એ ઉભયગુણી હોય. અમુક ઓક્સાઇડ હોય એ ઉભયગુણી હોય. ઉભયગુણીનો મતલબ શું થાય? તો કે એમાં બે સ્વભાવ હોય. કયા કયા હોય? તો કે એસિડિક સ્વભાવે હોય અને બેઝિક સ્વભાવ પણ હોય. જો આ બે સ્વભાવ હોય તો આના ઉદાહરણ કયા થાય સર? તો કે એના ઉદાહરણ લખી દેવાના. કયા કયા ઉદાહરણ આવે? તો કે Al2O3, બીજું ઉદાહરણ લઈ લો ZNO, અને ત્રીજું ઉદાહરણ લઈ લો PbO. તો તમારે આનું વાક્ય બનાવીને ખાલી આનું વર્ણન કરવાનું છે. તો આપણે જે અહીંયા આગળ ધાતુના ઓક્સાઇડ લખ્યા એના સ્વભાવની ખાલી વાત કરી. હવે એની દ્રાવ્યતાની વાત કરવાની કે પાણીમાં આનું શું થાય? તો કે હમણાં જ આપણે ઉપર લખી દીધું છે. પાણીમાં આનું શું થાય? તો કે બીજો આનો ગુણધર્મ અહીંયા આગળ લઈ લઈએ, દ્રાવ્યતા. આનો બીજો ગુણધર્મ ચેક કરીએ. પાણીમાં કેવા હોય? તો કે સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય. પાણીમાં કેવા હોય? અદ્રાવ્ય. પરંતુ જે અમુક ઓક્સાઇડ હોય, અમુક ઓક્સાઇડ, ધ્યાનથી જોજો અહીંયા આગળ, અમુક ઓક્સાઇડ હોય એ પાણીમાં કેવા થઈ જાય? ઓકે, પાણીમાં દ્રાવ્ય એટલે કે ઓગળી જાય છે, દ્રાવ્ય થાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપી દેવાનું તમારે અહીંયા આગળ. દાખલા તરીકે કયું ઉદાહરણ આપશો? તો કે ઉદાહરણ તરીકે અહીંયા લખી દેવાનું Na2O અને K2O. આ જે ઓક્સાઇડ હોય એ આલ્કલી ધાતુના ઓક્સાઇડ છે. ધ્યાનથી જોજો, જ્યારે બી તમને આ શબ્દ આવે કે કઈ કઈ આલ્કલી ધાતુ છે, કઈ કઈ આલ્કલી ધાતુ છે. આલ્કલી ધાતુ એટલે વાત કરવાની લિનાકની. સર આ લિનાક તમે કઈક નવું લાયા, લિનાક. કયું નાક? લિનાક. જ્યારે બી તમને એમ કે આલ્કલી ધાતુ એટલે કઈ થાય? તો કે લિનાક. 10મા ધોરણમાં 3 યાદ રાખવાની છે. લિનાક. લિનાક મતલબ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. ફરીવાર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આ 3 યાદ રાખવાની છે. તો ફરીવાર આનું વર્ણન અહીંયા આગળ એકવાર સમજાવી દઉં છું કે જે ધાતુના ઓક્સાઇડ અહીંયા આગળ બને છે એ સ્વભાવે સામાન્ય રીતે તો બેઝિક હોય છે, પરંતુ અમુક અમુક પાછા આડા ફાટે કે ના અમારે તો ઉભયગુણી બનવું છે, તો મતલબ એસિડિક એ બનવું છે ને બેઝિક એ બનવું છે. તો કે બનો, કઈ વાંધો નહીં. કયા કયા એવા હોય? તો કે Al2O3, ZNO અને Pb. પાણીમાં ઓગળે? તો કે ના ઓગળે. પણ અમુક પાછા કે ના અમારે તો ઓગળવું છે, તો ઓગળી જાવ. અમે શું કરીએ? કયા કયા? Na2O અને K2O. આ ઓક્સાઇડ ને કયા ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે? તો કે આલ્કલી ધાતુના ઓક્સાઇડ. આલ્કલી ધાતુના ઓક્સાઇડ. કઈ કઈ આની સિવાયની આલ્કલી ધાતુ છે? સોડિયમ તો છે જ, પોટેશિયમ એ છે, આની સિવાય હજી એક વધારાની છે. કઈ? તો કે લી. તો આપણે ત્રણેયના નામ યાદ રાખી લે. લિનાક. શું યાદ રાખશો? લિનાક. ચલો, એટલે સુધી ક્લિયર છે બધા લોકોને? એટલે સુધી ક્લિયર હોય તો ટાઈપ કરો ફટાફટ. મોજે મોજ, મોજે મોજ. એટલે આપણે અહીંથી આગળ વધીએ આ ટોપિકમાં. એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો મોજે મોજ. વેરી ગુડ, વેરી ગુડ. વેરી ગુડ. ચલો ફરીવાર હવે આ જ વસ્તુ છે એની ફરીવાર ચર્ચા કરું છું, પણ હવે આનો આપણે ઉદાહરણ સાથે ચર્ચા કરવાની છે કે ધાતુના જે ઓક્સાઇડ હોય, ધ્યાનથી જોજો અહીંયા આગળ ધાતુના ઓક્સાઇડ
એનો સ્વભાવ કેવો હોય તો કે હમણાં જ વાત કરી, આનો સ્વભાવ કેવો હોય તો કે બેઝિક. સામાન્ય રીતે સ્વભાવ કેવો હોય તો કે બેઝિક. અને અહીંયા આગળ આપણે વાત કરવાની છે દ્રાવ્યતાની. ધ્યાનથી જોજો, અહીંયા આગળ હવે સમીકરણ લેવાના છે. દ્રાવ્યતામાં શું લખવાનું તો કે પાણીમાં કેવા હોય અદ્રાવ્ય. સામાન્ય રીતે પાણીમાં કેવા હોય અદ્રાવ્ય. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ તો અહીંયા આગળ એક આપણે અપવાદ લખવાનો. અપવાદ એટલે કયા ઓક્સાઇડ તો કે ઉભયગુણી ઓક્સાઇડ. આ એક નવો પ્રશ્ન બને છે અહીંયા આગળ. અપવાદ એટલે કયા ઓક્સાઇડ તો કે ઉભયગુણી ઓક્સાઇડ, જેમાં બે સ્વભાવ હોય. ઉદાહરણ તરીકે કયા આવે તો કે હમણાં જ વાત કરી Al2O3 પ્લસ, પ્લસ નહીં આવે અહીંયા, ચલો પ્લસ નહીં આવે અહીંયા આગળ. Al2O3 આવશે, Zn નો આવશે અને પબ્બો આવશે. કોણ આવશે? પબ્બો. આ બધા ઉદાહરણમાંથી એક ઉદાહરણ આપણે અહીંયા લઈને સમજાવી દેવાનું છે. કયું ઉદાહરણ તો કે Al2O3 નું ઉદાહરણ લઈને સમજાવી દો. Al2O3 નું ઉદાહરણ લઈને સમજાવી દો. શું સમજાવવાનું છે તો કે આની પહેલા એસિડ આરે પ્રક્રિયા કરાવો. કોની આરે? એસિડ. એસિડ આપણો ફેમસ છે એક HCl, બહુ બેઝિક છે, બધાના પેટમાં હોય. બરાબર, બધાને ખબર છે. બધાના શરીરમાં જે પેટમાં એસિડ હોય કયો હોય? HCl હોય. કેવો હોય તો કે મંદ હોય. આવો પ્રશ્ન પૂછાય છે. ચલો, આની સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવે. એલ્યુમિનિયમ શું બનાવે? ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 બને. અને વત્તા શું બનાવે અહીંયા આગળ તો કે વત્તા અહીંયા આગળ બનાવી દેશે H2O. વત્તા શું બનાવશે? H2O. તો આ કઈ ટાઈપની પ્રક્રિયા બની તો કે આ બીજા ચેપ્ટરની પ્રક્રિયા બની. જો આ એસિડ હોય તો આ બેઝ તરીકે વર્તે, અને આ શું બને તો કે ક્ષાર, અને આ શું બને તો કે પાણી. આ તો પ્રક્રિયા થઈ ગઈ. મારું હારું, આ તો બધાને આવડે છે. એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી. ફરીવાર એસિડ વત્તા ક્ષય બરાબર ક્ષાર વત્તા પાણી. કઈ ટાઈપની પ્રક્રિયા કહેવાય? ચલો, જે લોકોને આ પ્રક્રિયાનું નામ આવડતું પ્રક્રિયાનું નામ ફટાફટ ટાઈપ કરો. કઈ ટાઈપની પ્રક્રિયા છે? બીજા ચેપ્ટરમાં આ પ્રક્રિયા આવે છે. આ પ્રક્રિયાને કઈ ટાઈપની પ્રક્રિયા કહેવાય? ફટાફટ આ પ્રક્રિયા છે એનું નામ ટાઈપ કરો. એક વિદ્યાર્થીએ ટાઈપ કર્યું છે સૃષ્ટિ, વેરી ગુડ. તટસ્થીકરણ, આલિયા તટસ્થીકરણ, અર્શ સર આ પ્રક્રિયા તટસ્થીકરણ, વેરી ગુડ. ચલો, આઈ થિંક બધા લોકોને આ ખબર છે આ તટસ્થીકરણની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં જો આપણે બાજુમાં એસિડ લીધો તો આ બેઝ તરીકે વર્તે છે. અને એ જ રીતે Al2O3 છે અને ફરીવાર પ્રક્રિયામાં લાવો, પણ આ વખતે બેઝ સાથે પ્રક્રિયામાં લાવો. કોની સાથે? બેઝ સાથે. બેઝ તરીકે ફેમસ બેઝ ને લઈ લો. કયો તો કે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આમાં શું થાય તો કે આમાં એક પ્રક્રિયા બની જાય. કઈ પ્રક્રિયા બની જાય તો કે NaAlO2 વત્તા પાણી. બરાબર, અહીંયા શું બનશે? NaAlO2 વત્તા પાણી. તો જો આપણે અહીંયા બેઝ લીધો છે તો આ શેના તરીકે વધશે અહીંયા આગળ તો કે આ એસિડ તરીકે વધશે. આ એસિડ તરીકે. તો હમણાં જ આપણે વાત થઈ ગઈ કે Al2O3 કઈ ટાઈપનું ઓક્સાઇડ છે તો કે ઉભયગુણી. એને જ્યારે એસિડ બનવું હોય ત્યારે એસિડ બને, બેઝ બનવું હોય ત્યારે બેઝ બને. અને બીજી વસ્તુ, આનું નામ તો બધાને આવડતું હશે, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. પણ આનું નામ કોઈને આવડતું હોય તો ફટાફટ ટાઈપ કરો. મેં આની પહેલા એક લેક્ચરમાં આની ચર્ચા કરી લીધી હતી. બોલો, અહીંયા આગળ જે મેં તમને હાઇલાઇટ કરી દીધું છે એનું નામ જણાવો. આ જે સંયોજન બન્યું એનું નામ જણાવો. આ સંયોજન બન્યું એનું નામ જણાવો. સોડિયમ એલ્યુમિનેટ, વેરી ગુડ. પરીક્ષા માટે આ વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર, સોડિયમ અલગ કલરની પેનથી લખી દઉં છું. સોડિયમ એલ્યુમિનેટ. પરીક્ષામાં આ સૂત્ર પરફેક્ટ રીતે યાદ રાખી લેજો. ખાલી 1 માર્કમાં સૂત્ર આવે છે કે સોડિયમ એલ્યુમિનેટ હોય એનું રાસાયણિક સૂત્ર લખો તો લખી દેવાનું NaLO2, NaLO2. આ જ રીતે લખવાનું છે. ચલો, આઈ થિંક આ જે પહેલો ગુણધર્મ હતો એ બધાને ક્લિયર થઈ ગયો હશે. આમાં કોઈને ડાઉટ નહીં હોય. હવે આપણે બીજા ગુણધર્મ તરફ આગળ વધી જઈએ. અહીંયા બીજો ગુણધર્મ શું કહે છે આપણને તો કે દ્રાવ્યતા. પાણીમાં કેવા હોય? અદ્રાવ્ય. પણ અમુક પાછા કેવા થાય? પાણીમાં દ્રાવ્ય. કયા થાય સાહેબ? કયા તો કે હમણાં જ વાત થઈ ગઈ હતી Na2O અને K2O. Na2O અને K2O. ફરીવાર લખી દઉં છું, Na2O અને K2O. તો આ બેની આપણે પ્રક્રિયા કરવાની છે. જો આ પાણીમાં ઓગળતા હોય તો આને પાણીમાં ડૂબકી મરાવો. બરાબર, લે બેટા તું આવી જા. હવે K2O ને જા પાણીમાં.
તો કે ઓકે પાણીમાં જાય તો આ શું કરશે તો કે ઓગળી જશે ઓગળીને શું બનાવશે તો કે આ બનાવી દેશે અહીંયા આગળ એને નહીં આવે પિક્ચરમાં કે આવશે KOH શું બનાવશે KOH અને એવી જ રીતે Na2O ને પાણીમાં ડૂબકી લગાવવાનું કહીએ તો આ પ્રક્રિયા કરીને અહીંયા આગળ બનાવશે NaOH તો મતલબ જો પોટેશિયમ ઓક્સાઇડને પાણીમાં નાખીએ તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બને અને સોડિયમ ઓક્સાઇડને પાણીમાં નાખીએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને આ બે શું છે તો કે સર આ બેઝ છે આ શું છે તો કે બેઝ છે ધ્યાનથી જોજો અહીંયા આગળ આ રીતે બેઝ છે આ રીતે શું છે બેઝ કેમ ખબર પડી પાછળ OH આવે પાછળ OH આવે અને જે બેઝ હોય એને જ કહેવાય આલ્કલી જે બેઝ હોય એને જ બોલાય આલ્કલી એટલા માટે જ મેં તમને હમણાં કીધું હતું કે જે પોટેશિયમ અને સોડિયમ છે કયા પ્રકારની ધાતુઓ છે આલ્કલી ધાતુઓ છે કેવી ધાતુઓ આલ્કલી ધાતુઓ રેડી આલ્કલી ધાતુઓ અને બીજી વસ્તુ હમણાં જ આપણે વાત કરી હતી કે જનરલી જે ધાતુના ઓક્સાઇડ હોય ધાતુના ઓક્સાઇડ એનો સ્વભાવ કયો હોય સ્વભાવ બોલો ધાતુના ઓક્સાઇડનો સ્વભાવ જનરલી કેવો હોય ફરીવાર ધાતુના ઓક્સાઇડ હોય એનો સ્વભાવ કયો હોય તો કે સર બેઝિક હોય તો જો ધાતુના ઓક્સાઇડને પાણીમાં ઠપકારો તેમાંથી બેઝ જ બને ધાતુના ઓક્સાઇડને જનરલી પાણીમાં ઠપકારો તો શું બને બેઝ બને તો જો જે આપણે સ્વભાવની વાત કરી હતી એ જ સ્વભાવ અહીંયા આગળ ફૂલફિલ થાય છે રેડી ચલો અહીંયા સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો કે સર મોજે મોજ એટલે આપણે હવે નવા ટોપિકના નંબરિયા પાડી દઈએ આજે ટોપિક છે એ આજે પૂરો નહીં થાય આજના લેક્ચરમાં પણ ખાલી નવો જે ટોપિક છે એના આપણે ખાલી નંબરિયા પાડવાના છે મોજે મોજ વેરી ગુડ ચલો વેરી ગુડ તો આપણે આજની સ્લાઇડ છે એમાં થોડો બેક વયા જઈએ આજનો ટોપિક એવો હતો કે ધાતુના રાસાયણિક ગુણધર્મો જણાવો કયા કયા તો કે હવા પાણી ને એસિડ ધાતુ હવા સાથે પ્રક્રિયા કરે તો કે યસ આ ગુણધર્મ પૂરો થઈ ગયો હવે પાણી સાથે જોવાની છે તો પાણી સાથેનો ટોપિક આજે પૂરો નહીં થાય તો ખાલી આપણે એના નંબરિયા પાડી દઈએ છીએ બરાબર આજે ખાલી આપણે નંબરિયા પાડી દઈએ એમાં શું કરવાનું છે તો સૌથી પહેલા તો તમારે શ્રેણી યાદ રાખી લેવાની કે Na Mg Al Zn Fe Pb Cu Hg Ag Au અને Pt આમાં એક હાઇડ્રોજનને આપણે લીધું નથી કારણ કે આ અધાતુ છે બરાબર આ સિરીઝ યાદ હોય તો કોઈને આમાં પ્રોબ્લેમ નહીં આવે ખાલી સિરીઝ છે અને પહેલા લખી નાખો હવે આમાં તમારે પાણી છે એ અલગ અલગ રીતે પ્રક્રિયા કરશે આમાં અમુક ધાતુ છે એ અડવતરી છે અમુક ધાતુ છે સીધે સીધી હાલશે કેવી રીતે સમજી લઈએ તો કે આ જે ધાતુ છે ઠંડા પાણી હારે પ્રક્રિયા કરે પહેલી ત્રણ ધાતુ કેવા પાણી સાથે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી લે અને કઈ પ્રોબ્લેમ ગરમ આપો તોય કરે બરાબર ઠંડા હારે તો કરે ગરમ હારે ગમે આપો કરે પણ ઠંડા હારે કરે એનો મતલબ એવો થાય કે નીચા તાપમાને પ્રક્રિયા કરે કયા તાપમાને નીચા તાપમાને ચલો એની પછી વાત કરીએ તો કે આને ઠંડા પાણીમાં મજા નથી આવતી આ એમ કે છે કે ઠંડીમાં ઠંડુ પાણી ના આપો કયો પાણી આપો ગરમ પાણી આપો બરાબર તો જે આપણી આ જે મેગ્નેશિયમ નામની ધાતુ છે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે તો જો આ ત્રણેય કરતા આની સક્રિયતા કેવી થઈ ગઈ ઓછી થઈ ગઈ એની પછી જે આપણી પાસે આ ધાતુ છે ત્રણ ધાતુઓ બરાબર આ ત્રણ ધાતુ હોય એને આની કરતા વધારે ગરમ પાણી જોઈએ બરાબર ખાલી ગરમ પાણી નહીં એનું હજી તાપમાન વધારો તો પાણીને જો તમે ગરમ કરતા જાઓ તો પાણીની વરાળ બની જાય પાણીની શું બની જાય વરાળ તો જો આમાં તાપમાન હતું એ નીચું હતું આમાં તાપમાન થોડું વધાર્યું આપણે તાપમાનને થોડું શું કર્યું તો કે વધાર્યું અને આમાં તાપમાનને હજી થોડું વધારી દીધું મતલબ પાણીની શું બની દીધી વરાળ તો આ જે છે એ ત્રણ કોની સાથે પ્રક્રિયા કરે તો કે ઠંડા પાણીની સાથે આ એક કોની સાથે પ્રક્રિયા કરે ગરમ પાણી સાથે અને વરાળ સાથે કોણ પ્રક્રિયા કરે તો કે બાકીની ત્રણ બાકી બધાનું શું સર હવે તમે વરાળ તો લઈએ હજી વધારે ગરમ કરશો તો હવે શું બનશે હવે કઈ નથી કરવાનું બરાબર આ બધાના નાટક થાય છે આ બધી ધાતુઓ નાટક કરે તમે ગમે પાણી આપો અમે પ્રક્રિયા કરવાના નથી તો આનો મતલબ પરીક્ષામાં પૂછાય કે કઈ કઈ ધાતુઓ છે પાણી સાથે પ્રક્રિયા કરતી નથી તો ખાલી એવું યાદ રાખવાનું કે પહેલી ઉપરની ત્રણ ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આટલી લેવાની નીચેની આપણે લેવાની નથી કઈ નથી લેવાની તો કે લીડ થી લઈને નીચેની કોઈ નથી લેવાની સક્રિયતા શ્રેણી યાદ હોય તો આ વસ્તુ યાદ રાખવી એકદમ ઈઝી છે તમારા માટે રેડી ચલો ફરીવાર લીડ પ્રક્રિયા કરે તો કે નહીં કોપર તો કે નહીં મર્ક્યુરી તો કે નહીં ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ આ તો ક્યાંય પિક્ચરમાં આવવાની જ નથી બરાબર આ તો બધી ધાતુઓ છે એ એકદમ નિષ્ક્રિય ધાતુઓ છે હવા આપો
પાણી આપો એસિડ આપો ગમે એ આપો ના જ પાડશે આ ઓલા જેવું છે તમારા ઘરે કોઈ મહેમાન આવે ને તો મારા હારા અડવિતરા હોય બરાબર એમ કહો ચા પીશો તો કે ના કોફી પીશો તો કે ના પછી એમ કહો કે તમે પેલી અલગ ટાઈપની ચા આવે બધા લોકોને ખબર હશે બરાબર અલગ ટાઈપની ચા પીશો તો કે ના શરબત પીશો તો કે ના તો એના જેવી ધાતુઓ છે બધા ના જ પડે કોઈ સાથે પ્રક્રિયા કરશે નહીં ઓકે તો તમારે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં હવે તમે આવો એટલે તમને આટલી જાણકારી હોવી જોઈએ કે કઈ ધાતુ છે એ કયા કયા પ્રકારના પાણી સાથે પ્રક્રિયા કરે ઠંડા પાણી હારે કોણ કરે ગરમ પાણી હારે કોણ કરે ને વરાળ હારે કોણ કરે ચલો આની સાથે હજી એક ઇન્ફોર્મેશન છે એને આપણે આમાં એડ કરી દઈએ જે ઠંડા પાણી હારે પ્રક્રિયા કરે અને ગરમ પાણી હારે પ્રક્રિયા કરે એમાંથી ધાતુના હાઇડ્રોક્સાઇડ બને ધાતુના શું બને તો કે હાઇડ્રોક્સાઇડ ધ્યાનથી જોજો અહીંયા આગળ ધ્યાનથી જોજો આંખ પલકાવતા ને અહીંયા આગળ અને જે વરાળ હારે પ્રક્રિયા કરે એની હાઇડ્રોક્સાઇડ સુધી પહોંચે જ નહીં માત્ર ધાતુના ઓક્સાઇડ બનાવે માત્ર ધાતુના ઓક્સાઇડ જ બનાવે હાઇડ્રોક્સાઇડ ના બનાવે સર આમાં કઈ ખબર ના પડી આ શું કહો છો તમે ધ્યાનથી જુઓ અહીંયા આગળ શું કહેવા માંગુ છું અહીંયા આગળ જોજો ધાતુ હોય ને સૌથી પહેલા ધાતુ એને તમે પાણીમાં નાખો ને સાંભળજો અહીંયા આગળ તો ધાતુના ઓક્સાઇડ બનાવે ધાતુના શું બનાવે ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ હોય એ પાણીમાં તો અદ્રાવ્ય હોય પણ અમુક પાછા ઓગળી જાય અમુક શું થઈ જાય તો કે દ્રાવ્ય થઈ જાય અમુક ઓક્સાઇડ શું થઈ જાય દ્રાવ્ય બરાબર ઓક્સાઇડ જો ધાતુના દ્રાવ્ય થઈ જાય તેમાંથી ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવી દે ધાતુના શું બનાવી દે હાઇડ્રોક્સાઇડ હમણાં જ આપણે પ્રક્રિયા જોઈ હતી યાદ કરો બરાબર યાદ આવતું હોય તો ઉદાહરણ આપો એટલે હમણાં યાદ આવશે માની લો કે સોડિયમ ધાતુ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો સોડિયમનો ઓક્સાઇડ બનાવ્યો સોડિયમનો ઓક્સાઇડ પાણીમાં શું હોય તો કે દ્રાવ્ય હોય હમણાં જ આપણે વાત કરી દ્રાવ્ય હોય તો શું બનાવે તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો ધાતુના ઓક્સાઇડ ની ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે પાણી સાથે તો પહેલા તો ઓક્સાઇડ બનાવે અને પાણીમાં ઓગળી જાય એટલે ફાઇનલી શું બનાવે હાઇડ્રોક્સાઇડ તો હાઇડ્રોક્સાઇડ એક સ્ટેપમાં ના બને કેટલા સ્ટેપમાં બને બે સ્ટેપમાં વચ્ચેનું સ્ટેપ કયું આવે તો કે પાણી સાથે પ્રક્રિયા કરે તો પહેલા તો ઓક્સાઇડ બને અને જો ઓગળી જતો હોય તો હાઇડ્રોક્સાઇડ બને તો આવું શેમાં થાય તો કે આમાંય થાય પણ આમાં ના થાય આમાં શું બને તો કે ધાતુ હોય ધાતુ એમાંથી પહેલા ઓક્સાઇડ બને ધાતુમાંથી શું બને ઓક્સાઇડ એ ઓક્સાઇડ પાણીમાં શું થઈ જાય તો કે દ્રાવ્ય થઈ જાય અને દ્રાવ્ય થઈને ધાતુનો શું બનાવી દે હાઇડ્રોક્સાઇડ એવી જ રીતે આમાંય થાય ધાતુમાંથી શું બને ઓક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય અને હાઇડ્રોક્સાઇડમાં ફેરવાઈ જાય આમાં શું થાય તો કે વરાળમાં માત્ર શું બને તો કે ઓક્સાઇડ આ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થતા નથી મતલબ હાઇડ્રોક્સાઇડ કઈ સાઇડ તો કે હાઇડ્રોક્સાઇડ બનાવતા નથી તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે જો આજે આ વસ્તુમાં ના ખબર પડી હોય તો કઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર આની ચર્ચા કરવાની છે ચલો અત્યાર સુધી બધા લોકોને ખબર પડી હોય તો ટાઈપ કરો મોજે મોજ સર મોજે મોજ ખૂબ મજા આવી ફટાફટ ટાઈપ કરો ચાલો બચ્ચાઓ તો આજનો લેક્ચર છે આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આપણે આવતીકાલના લેક્ચરમાં મતલબ નેક્સ્ટ લેક્ચરમાં ક્યાંથી ચર્ચા ચાલુ કરવાની તો કે ધાતુની પાણી સાથેની પ્રક્રિયા બરાબર અને એની પછીની જે બે પ્રક્રિયાઓ છે એ બી એ જ લેક્ચરમાં પૂરી થઈ જશે મતલબ ધાતુના રાસાયણિક ગુણધર્મો છે એ આવતા લેક્ચરમાં આપણે પૂરા થઈ જશે એટલે તમારું ચેપ્ટર છે ઓલમોસ્ટ 60 to 70% કમ્પ્લીટ થઈ ગયું પછી આપણે એક જ ટોપિક બાકી રહેશે ધાતુનું નિષ્કર્ષણ એમાં પાછા ઘણા ટોપિક છે નાના આ કરીએ એટલે આપણે ચેપ્ટર નંબર 3 છે એ પૂરું થઈ જશે અહીંયા આગળ પીડીએફ બચ્ચાઓ તમને મળી જશે અહીંથી રેડી ચલો